આવી ગયા વિડીયો બનાવવા મસ્તી વોટર પાર્કમાં. બપોરે હું દેવભાઈ નીકળી ગયા હતા મસ્તી વોટર પાર્ક જવા માટે, કેમ કે વોટર પાર્ક ચાલુ થઈ ગયો એટલે પ્રમોશન વિડીયો બનાવવાનો હતો. એટલે તડકો ને પવન તો બહુ છે એટલે આપણે ખચકાઈ નાખી પાછળ ને દઈ દીધું એક્ટિવા દેવભાઈને આંકવા. એકચ્યુઅલીમાં મને તડકો લાગે હું માંદો પડી જઉં તો તડકો તો મને એકને જ લાગે છે. ટોપીને રૂમાલ બાંધીને બેસી ગયો છે. આવીને જોઈ તો રેન ડાન્સ નું કામ ચાલુ હતું. હા ભાઈ તો ખાટલામાં બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હતા. એવું નહીં કે પપ્પાને કામ કરાવી. હા ભાઈને અડધી રાતે જગાડો તો દાંત જ કાઢતા હોય. પીળા કલરની ટ્યુબ લઈ લીધી આપણે ખંભી. હા ભાઈ તો બાહુબલીની જેમ હાલે. એને એવું છે ને કે 40 કિલોનું વજન ઉપાડ્યું. હવે શેડાડી ટ્યુબ જ છે હવા ભરી. એક્ટિવાનું ચાર્જિંગ ઉતારવા માટે આપણે વોટર પાર્કનો આંટો મારવા માટે નીકળી ગયા. જો વોટર પાર્ક ચાલુ થઈ જ ગયો છે. 115 ની સ્પીડે આપણે ખચકાઈ નાખી. મારું દીકરું ક્યાંનું એક્ટિવા ફગે છે. જોઈ જે એલા લગન નથી થયા હજી. આવી ગયા આપણે વેવ પુલ પાસે ને કેમેરો ફેરવીને માર લીધા સીન સપાટા. અને હા ખાસ વાત તો કરવાની રહી જ ગઈ. 13 અને 14 તારીખે અહીંયા હોલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું તો અહીંયા જઈશું ટિંગલ કરતો હોઈશું. તમે બધા પહોંચી જજો. વધુ માહિતી જોતી હોય તો બીજા પેજને આપણે ફોલો કરી લેજો અને મસ્તી વોટર પાર્કનું પેજ છે એને ફોલો કરી લેજો. જેટલા લોકો સુરનગરના એ તો આવવાનું ભૂલતા જ નહીં. ફાઇનલી વિડીયો માટે કાનભા આવી ગયા છે. પછી આપણે કપડા ચેન્જ કરીને આપણે પુલમાં ધુબાકા મારીને બનાવી નાખ્યો વિડીયો. તો ફાઇનલી વિડીયો બની ગયો. નીકળી ગયા ઘરે જવા. આપણી ફોર્ચ્યુનર ને ખચકાઈને આવી ગયા હતા આપણે યશરાજભાઈના કેફેમાં. કેમ કે આજે હતું એમના નવા કેફેનું ઓપનિંગ. કેફેનું નામ છે શિવાય અને બેસી ગયા હતા આપણે મફતનો આઈસ્ક્રીમ ખાવા. અને આ ધ્રુવભાઈ તો 4 ડબ્બી ખાઈને બેઠા છે. હજી એક ડબ્બી ખાવાનો ફોર્સ કરો તો હજી એક ડબ્બી ખાઈ જાય. માન બધાનું રાખે, કોઈ દી મોટપ ના કરે. અને પછી થોડીક વાર બધા મિત્રો સાથે બેઠા. સુરનગર વાળા જોતા હોય તો ભાઈઓને ફોલો કરતા જજો.